નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના પરેલ વિસ્તારમાં 15 વર્ષના કિશોરે પોતાના ઘરમાં લૂંટ હોવાનું તરકટ રચ્યું। દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં રહેતા એક પરિવારનો 15 વર્ષીય કિશોર પરીક્ષામાં રિઝલ્ટ નબળું આવતા પરિવારના સભ્યો ઠપકો આપશે તેવા ડરથી ઘરમાં લૂંટ રહી હોવાનું તરકટ ઊભું કર્યું હતું। કિશોર ઘરમાં એકલો હતો તે દરમિયાન બપોરના સમયે ઘરની તિજોરી તેમજ ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો તેમજ એલસીડી પણ તોડી નાખી હતી। બાદમાં પરિવારના સભ્યોને એવી જાણ કરી હતી કે 5 લૂંટારા આવ્યા હતા અને પોતાને મારીને બાંધી દીધા બાદ ઘરમાં સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી લૂંટારા ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। ધોળા દિવસે લૂંટની ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। કિશોરના નિવેદન લઈને તપાસ કરતા સમગ્ર લૂંટની ઘટના શંકાસ્પદ લાગી હતી, જેને પગલે પોલીસે યુક્તિ પ્રયોગથી કિશોરની પૂછપરછ કરતા કિશોરે સમગ્ર લૂંટનું નાટક ઊભું કર્યું હોવાની કબૂલાત કરી હતી। પરીક્ષાના રિઝલ્ટ મામલે ઘરમાં કોઈ ઠપકો ના મળે તેવા ડરથી આખું તરકટ ઊભું કરી પરિવારજનોનું ધ્યાન બીજી તરફ વાળવા માટે સ્ટોરી ઊભી કરી હતી।